હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મારા બાળપણની ફેવરેટ આમલીની કેન્ડી, જેને બનાવવી ખૂબ જ સરળ છે અને ઓછી વસ્તુમાં બજાર કરતાં ઘણી સસ્તી અને ઘણી બધી આમલીની કેન્ડી અથવા તો મુખવાસ બનાવી શકીએ છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં બિયા કાઢેલી 100 ગ્રામ જેટલી આમલી લઈશું અને તેની સાથે આપણે 80 ગ્રામ જેટલા બિયા વગરનો ખજૂર પણ લઈશું અને તેમાં 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું। પાણી વધારે પડતું ગરમ નથી લેવાનું, બસ થોડું હુંફાળું ગરમ પાણી લેવાનું છે અને પાણીમાં સારી રીતે આમલી અને ખજૂરને મિક્સ કરી લઈએ। હવે ઢાંકણ ઢાંકીને 30 મિનિટ સુધી પલળવા માટે રાખી દઈએ। તો લગભગ 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આમલી અને ખજૂર છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે આ ખજૂર અને આમલીની પેસ્ટ તૈયાર કરી લઈએ। તો તેના માટે એક મિક્સર જાર લઈશું અને પલાળેલી આમલી અને ખજૂરને પાણી સાથે જ મિક્સર જારમાં એડ કરીશું। આ બધું જ પાણી આપણે ઉપયોગમાં લેવાનું છે, આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો તમે અહીં જુઓ, આમલી અને ખજૂરની પેસ્ટ સારી એવી તૈયાર થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ પણ બની છે। તો ચાલો હવે આ પેસ્ટને આપણે ગાળી લઈએ। તો તેના માટે બાઉલ ઉપર એક ચારણી રાખીશું અને થોડી પેસ્ટ ચારણીમાં એડ કરતા જઈશું અને તેને આપણે ગાળી લઈશું। તો આવી રીતે આપણે આ આમલી અને ખજૂરની પેસ્ટ એડ કરતા જવાની છે અને તેને સારી રીતે ગાળી લેવાની છે। તેનાથી બધા જ આમલી અને ખજૂરના જે રેસા છે તે નીકળી જશે અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે આમલી અને ખજૂરની પેસ્ટ બનીને રેડી છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને આ બધી જ પેસ્ટ આપણે તેમાં એડ કરી દઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને તેની સાથે આપણે 100 ગ્રામ જેટલો ગોળ એડ કરીશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। ગોળ અહીં મેં ઝીણો સુધારીને લીધો છે, તેથી તે જલ્દીથી આંબલીના પલ્પ સાથે મેલ્ટ થઈ જાય। હવે આ પેસ્ટને આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતા જવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર રાખવાની છે। લગભગ 15 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આને હલાવતા રહેવાનું છે। તો લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈએ અને હવે તેમાં થોડા મસાલા કરી લઈએ। એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, એક નાની ચમચી જેટલો ધાણાનો પાવડર, એક નાની ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી સંચળ પાવડર, મીઠું સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં ગળપણ અને તીખાશ તમને કેટલી જોઈએ છે એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો। તો લગભગ 10 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આને આપણે કૂક થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે પેસ્ટનો કલર છે તે બદલાવા લાગ્યો છે અને હવે આ સ્ટેજ પર આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી નાખવાથી આંબલી કેન્ડીમાં સરસ એવી શાઇનિંગ આવશે। હવે ફરીથી 10 થી 15 મિનિટ સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે તેને હલાવતા જવાનું છે। જ્યાં સુધી એક થીક કન્સિસ્ટન્સીમાં ન આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે પેસ્ટ છે તે પેનની સપાટી છોડવા લાગી છે। દેટ મીન્સ કે આપણી આ આમલીની પેસ્ટ એકદમ પરફેક્ટ છે। હવે આપણે આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આંબલી અને ખજૂરનું આ મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેની કેન્ડી બનાવી લઈએ। તો સૌથી પહેલાં બંને હાથની હથેળીને થોડા ઘીથી સારી રીતે આપણે ગ્રેશ કરી લઈએ, તેથી આંબલીની જે પેસ્ટ છે તે હાથમાં ચોંટે નહીં અને તેને સારી રીતે આપણે શેપ પણ આપી શકીએ। હવે હાથમાં થોડું એવું મિશ્રણ લઈ અને તેના નાના આપણે બોલ બનાવી લઈએ। અહીં તમે આનાથી નાના પણ બોલ બનાવી શકો છો। હવે આંબલીની આ કેન્ડીને આપણે દળેલી ખાંડથી કોટ કરી લઈએ। તો છે ને બનાવી એકદમ સહેલી, થોડી જ વસ્તુથી કેટલી બધી આપણે આંબલી અને ખજૂરની કેન્ડી બનાવી। આ આંબલીની કેન્ડીને જોઈને તમને પણ મોંમાં પાણી આવી ગયું ને? આઈ એમ શ્યોર કે તમે આને એકવાર બનાવી અને ખાશો તો તમને પણ તમારા બાળપણની યાદો તાજી થઈ જશે। આને તમે જરૂરથી બનાવજો, કોઈ નહીં કે તમે આને ઘરે જ બનાવી છે। ખૂબ જ ટેસ્ટી અને બધાને ખૂબ જ ભાવશે। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।